ગ્રાહકોને વેચે છે એ વેપારીઓને સંતાપ થાય. સંતાપ એટલે દુઃખ નથી થતું, પણ એને જેને કહેવાય ને કે વિચારો આવ્યા કરે છે. સતત એનું મન એક કાર્યશીલ બની જાય છે કે ચાલો આ હું અનાજ અહીંથી લઈ લઉં, આ ખેડૂત પાસેથી આ ભાવે લઈ લઉં, આનો હું સંગ્રહ કરું, અઠવાડિયું રાખું, પછી વેચીશ, મને ભાવ વધારે આવશે, ગ્રાહકને આ રીતે વેચું, પહેલાંને આ રીતે વેચું, એની સફાઈ કરું, પછી વધારે પૈસા મેળવું. આમ કરીને એને સંતાપનો અનુભવ, અને ભાવ ઘટી જશે તો હું ખેડૂત પાસેથી આ ભાવે લઈશ આ ઘઉં આ મગફળી, અને ભાવ ઘટી જશે તો મારું શું થશે, મને નુકસાની જશે. આમ બધી રીતે એને સંતાપ થાય છે. ત્રીજી વાત, નહીં જાણનારા, એના માટેનો શબ્દ શું છે? અજાનતા. જે કંઈ જાણતા જ નથી એને ભાગ્યને આધીન બનાવ્યા. નહીં જાણનારા કોણ? અમારા જેવા ખેડૂતો. મને ધાન્ય કેટલું ઉગ્યું છે મને ખબર નથી અહીં બેઠેલા, કારણ કે મારે ખેતર નથી, મેં જોયું નથી. હા, ક્યાંક જોવા જાવ તો ખબર પડે, પણ જોયા પછી મને શું લાગે કે આ તો આમ છે, પણ ખબર ન પડે કે એનો વિકાસ વૃદ્ધિ કેટલી થઈ છે છોડવાની. હું ન કહી શકું, ખેડૂત કહી શકે. અમને ખ્યાલ ન હોય. અમને તો શું હોય કે જ્યારે અનાજ પાકે અને બજારમાં આવે એટલે જે ભાવ હોય અમારે લેવાનું હોય, ભાગ્યને આધીન બનાવ્યો. ભાઈ જે અત્યારે ભાવ હશે ને આપણે લઈ લેશું. મગફળીનું તેલ જ્યારે લેવાનું છે, જે એનો ભાવ હશે આપણે લઈ લેશું. બસ અમારે નિસ્બત એમની સાથે સીધી નથી. વેપારીઓને સીધી છે, ખેડૂતોને સીધી છે, પણ જે નથી જાણતા, જેને એની સાથેનો સીધો જ સંપર્ક નથી, એમને તો જે વસ્તુ જે પ્રકારે જે મૂલ્યમાં આવે તે સ્વીકારવાની રહી. આ ત્રણ વર્ગને અહીંયા સમજાવ્યા છે. પણ ત્રણેય અંતે તો સુખી જ થાય છે. હેતુ એ જ છે કે ત્રણેય સુખી થાય છે. કોઈ પણ કિંમતે બજારમાંથી અમને મળે છે, અમે આનંદ અનુભવી છે. અમારા ઘરમાં આજે એ તેલ આવી ગયું, આજે અમારા ઘરમાં ઘઉં આવી ગયો, આખા વર્ષના ઘઉં આવી ગયા, કેટલો આનંદ આવે. પણ બધી મહેનત કોની છે? એ ખેડૂતની છે. એટલે તો આપણે જ્યારે ભોજન લઈએ ને ત્યારે ત્રણ વ્યક્તિને યાદ કરવા જોઈએ. એની પહેલા એક કોને યાદ કરવા જોઈએ? ભગવાનને યાદ કરવા જોઈએ. બીજું કોને યાદ કરવા જોઈએ? જેણે આ અનાજ પકાવ્યું છે, પોતાનો પરસેવો રેડીને અનાજ પકાવ્યું છે, એ જગતનો તાત છે ખેડૂત, એ ખેડૂતને યાદ કરવા જોઈએ. એના ઋણનો સ્વીકાર કરવો જોઈએ. અને ત્રીજું, જે આ અનાજને જે પકવે છે, બનાવે છે, કોઈ પરિવારના કોઈ પણ સ્વરૂપના કોઈ પણ સંબંધની કોઈ સ્ત્રી હોય, પછી માતા હોય, પત્ની હોય, બેન હોય, દીકરી હોય, તો એ દરેક જે બનાવે છે એમનો પણ આભાર માનવો જોઈએ. જો આપણે આભાર ન માનીએ આ ત્રણનો, તો આપણે નગુણા કહેવાય. ફરીવાર અનુવાદ હવે કરીએ છીએ. ખેતરો, ક્ષેત્રાણી એટલે ખેતરો, ધાન્ય સમૃદ્ધિ વડે કર્ષકાણામ ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. હવે બીજી લીટી બરાબર. ધનીનામ ઉપતાપમ, ધનવાનોને સંતાપ. ધનવાનોને ઉપતાપમ, ઉપતાપ એટલે સંતાપ, ઉચાટ. ધનવાનોને સંતાપ ચ અને અજાનતામ, જે જાણતા નથી તેને દૈવ આધીનમ, દૈવને આધીન બનાવ્યા, ભાગ્યને આધીન બનાવ્યા. ફરીથી, ધનવાનોને સંતાપ અને ન જાણનારાઓને ભાગ્યને આધીન બનાવ્યા. ફરીવાર અનુવાદ, સીધો અનુવાદ કરું છું, બરાબર ધ્યાન રાખજો. ધીમે ધીમે અનુવાદ કરું છું. તમે ધારો તો તમે તમારી નોટબુકમાં લખી શકો છો. આને પાછળ રહી જાવ તો ફરી પાછા આવો એ જગ્યા ઉપર, વળી પાછું ન સમજાય તો તમે લખો, પણ આવી પ્રેક્ટિસ કરવી જ પડશે તમારે. ખેતરો ધાન્ય સમૃદ્ધિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા, ધનવાનોને સંતાપ અને ન જાણનારાઓને ભાગ્યને આધીન બનાવ્યા. ત્યાર પછી હવે આપણે પાંચમો એ શ્લોક લઈએ, એ આપણે ગાઈએ. જલ સ્થલૌકસા સર્વે નવવારી નિવેશયા, અબિભ્રત રુચિરમ રૂપમ યથા હરિ નિવેશયા. આ બે શબ્દો સમજ્યા જેવા છે. નવવારી નિવેશયા, હરિ નિવેશયા. કેટલો સરસ પ્રાસ મેળવ્યો છે. અનુવાદ અહીંથી કરીશું. યથા, જેમ, હરિ નિવેશયા,
હરિ એટલે ઈશ્વર, નિવેશયા એટલે સેવન. જેમ ઈશ્વરનું સેવન કરવાથી, ઈશ્વરની સેવા કરવાથી લેવાનું છે ભક્ત. રુચિરમ રૂપમ, રમણીય રૂપ. રુચિર એટલે આપણે ગમે તેવું, અને રૂપ એટલે રૂપ. રમણીય રૂપ અબિભ્રત ધારણ કર્યું. અબિભ્રત એટલે ધારણ કર્યું. જેમ ઈશ્વરની સેવા કરવાથી ભક્તએ લેવાનું છે, ભક્તે રમણીય રૂપ ધારણ કર્યું. તેમ શું? જલ સ્થલૌકશ, જળ અને ભૂમિ પર રહેનારાઓએ, જળ સ્થળ એટલે ભૂમિ, જળ અને સ્થળ પર રહેનારાઓ બધાએ, સર્વે પ્રાણીઓએ નવવારી નિવેશયા, નવા પાણીનું સેવન કરવાથી. વર્ષા ઋતુમાં નવું પાણી આવે. નવા વારી એટલે પાણી, યાદ રાખજો. આ વારીનો અર્થ શું થાય છે? પાણી. તો અગાઉ મેં કીધું હતું વારી પાણીના અનેક પર્યાયવાચી શબ્દો છે સંસ્કૃતમાં. જલમ, નીરમ, તોયમ, સલિલમ, એમ ઉદકમ, એમ શું છે? વારી. વારી એટલે પાણી. નવા પાણીના સેવનથી આ પાછું લેવાનું. રુચિરમ રૂપમ અભિપ્રત, રમણીય રૂપ ધારણ કર્યું. મેં જે વર્તુળ કર્યું છે એને આપણે 2 વખત અનુવાદ લેવાનો છે. શબ્દને આ એક અહીંયા અને આ અહીંયા. એ પણ નવું રૂપ ધારણ કરે છે. કોણ? બધા પ્રાણીઓ. હવે સમજો તમે. પેલા ભાવાર્થ એનું સમજાવી દઉં તમને. હરિ નિવેશયા, ઈશ્વરનું સ્મરણ કરવાથી, એની સેવા કરવાથી, એનું સેવન કરવાથી શું થાય છે? તો કે ભક્ત એક રમણીય રૂપ ધારણ કરે છે. આવું કઈ રીતે બની શકે? તમે જુઓ, જે વ્યક્તિ ખરા અર્થમાં ભક્તિ કરતો હોય છે એના ચહેરા પરનું તેજ નિખરી ઉઠતું હોય છે. એ તેજસ્વી હોય છે એટલું જ નહીં, એ ઓજસ્વી હોય છે. કારણ કે એને કોની સાથેનું અનુસંધાન છે? કોની સાથેનું એનું જોડાણ છે? ઈશ્વર સાથેનું જોડાણ છે. તો જેમ પેલું કીટ છે, ભમરીની વાત સાંભળી છે? જે ભમરી હોય ને એમાં એક દર બનાવે છે, માટીનું એ દર બનાવે છે. માટીના દરમાં એક કીટને મૂકી આવે છે, ક્યાંકથી પકડીને કીટને મૂકી દે અને પછી એને સતત ડંખ માર્યા કરે છે. એટલે કીટ સમય જતા શું બને છે? ભમરી બની જાય છે. એને કહેવાય છે કીટ ભ્રમરો ન્યાય. સતત જેનું સેવન કરવામાં આવે એ બની જાય છે. એટલે જીવ સતત શિવનું સ્મરણ કરે એટલે જીવ શું બની જાય? શિવ બની જાય છે. શિવ જેવો તેજસ્વી ઓજસ્વી બને છે. એટલે નવું સ્વરૂપ ધારણ કરે છે ભક્ત. એવી રીતે જ્યારે નવું પાણી આવે એનું સેવન કરે ત્યારે બધા પ્રાણીઓ, આપણે કે નવા નીર આવ્યા હો, નદીમાં નવા નીર આવ્યા છે, કૂવામાં નવું પાણી આવ્યું છે, ડંકીમાં નવું પાણી આવ્યું, નવું પાણી બોલીએ છીએ આપણે. તે નવું પાણી આવે ને ત્યારે સર્વ પ્રાણીઓ, મનુષ્ય હોય કે ચોપગા પ્રાણીઓ હોય, પક્ષી હોય કે જીવજંતુ હોય, પોતાનું એ સ્વરૂપ બદલે છે, રમણીય રૂપ ધારણ કરે છે. બધા જ પ્રસન્ન થતા હોય છે વરસાદનું આગમન થતા જ. કોઈ પણને પૂછો કે વરસાદનું ઋતુ નહીં ગમતી એવું નહીં બને. જો ઉનાળો તો કે બહુ ગરમી થાય, અકળાઈ જાય એવું બની શકે. શિયાળામાં બહુ ઠંડી લાગે, બીમાર પડીએ કોઈ ઠંડીને કારણે એવું બની શકે. પણ ક્યારેય ચોમાસું કોઈને ન ગમતું એવું બહુ ઓછા હોય છે. હા, પલળવાનું જેને ગમતું ન હોય એને ન ગમે, પણ એ પહેલા વરસાદમાં તો પલળવું એ પણ એક આનંદ છે. સરસ અનુવાદ કરીએ આપણે ફરીથી. જેમ યથા એટલે જેમ હરિ નિવેશયા, ઈશ્વરની સેવા કરવાથી ભક્ત રુચિરમ રૂપમ, રમણીય રૂપ ધારણ કર્યું, ભક્તએ રમણીય રૂપ ધારણ કર્યું. તેમ જળ અને જમીન પર રહેલા સર્વે પ્રાણીઓ, જળ અને જમીન પર રહેલા સર્વે પ્રાણીઓએ નવા પાણીનું સેવન કરવાથી, નવવારી નિવેશયા, નવા પાણીનું સેવન કરવાથી
રમણીય રૂપ ધારણ કર્યું. આપણે ધારીએ તો એકને એક શબ્દ બે વખત ન લેવો ને એક વખત લેવો હોય તો લઈ શકાય, પણ આપણે આ બહુ સરળતા રહેશે. સીધો જ અનુવાદ એક વખત હું કરું છું. જેમ ઈશ્વરની સેવા કરવાથી ભક્તએ રમણીય રૂપ ધારણ કર્યું, તેમ જળ અને જમીન પર રહેલા સર્વે પ્રાણીઓએ નવા પાણીનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું. હવે આપણે ત્યાર પછીનો છઠ્ઠો શ્લોક જોઈએ છે. માર્ગા બભૂવુઃ સંદિગ્ધા તૃણૈચ્છન્નાય સંસ્કૃતા નાભ્યસ્યમાના શ્રુતયો દ્વિજૈકાલહતાઈવ. પાંચમો, છઠ્ઠો અને સાતમો ત્રણેયની તુલના કરી છે, ત્રણેયમાં ઉપમેય અને ઉપમાનની. એટલે આ ત્રણેય જે શ્લોક છે એ ઉપમા અલંકાર પર આધારિત છે. આપણે શીખીશું ઉપમા અલંકાર એને કહેવાય કે બે વ્યક્તિ કે વસ્તુની જ્યારે તુલના કરવામાં આવે છે ત્યારે એને ઉપમા અલંકાર કહેવાય છે. આ ત્રણેયમાં કયો અલંકાર છે? ઉપમા અલંકાર છે. યાદ રાખજો, કારણ કે એમાં સરખામણી કરી છે. માર્ગા બભૂવુઃ સંદિગ્ધાઃ તૃણૈચ્છન્નાહિ અસંસ્કૃતાઃ ન અભ્યસ્યમાનાઃ શ્રુતયોઃ દ્વિજૈકાલહતા ઇવ. જેમ અહીંથી અનુવાદ કરવા, જેમ અભ્યસ્યમાના દ્વિજૈ, અભ્યાસ કરવામાં નહીં આવેલા બ્રાહ્મણો વડે, અભ્યાસ કરવામાં ન શબ્દ આગળ છે, અભ્યાસ કરવામાં નહીં આવેલા દ્વિજૈ, દ્વિજ એટલે બ્રાહ્મણ, ત્રણ અર્થ છે દ્વિજના. એક અર્થ છે બ્રાહ્મણ, એક અર્થ છે પક્ષી અને ત્રીજો અર્થ છે દાન. દ્વિજનો અર્થ શું થાય? બે વખત જન્મ લેનાર. આ ત્રણેય બબે વખત જન્મ લે છે. દાખલા તરીકે દાંત બે વખત જન્મ લે કે નહીં? એકવાર શરૂઆતમાં દાંત ઉગે તે પછી શું થાય? દુધિયા દાંત પડી જાય, પાછા ઉગે, પછી ત્રીજી વાર ન ઉગે, પછી તો 32 નાખવું પડે. બરાબર છે? એટલે દ્વિજ એને કહેવાય. બીજું પક્ષી, એક ઈંડા સ્વરૂપે જે જોવા મળે છે તે પછી ઈંડાના એ જે કોચલું છે એમાંથી એક આપણે જીવ સ્વરૂપે જોવા મળે છે. તો એ પક્ષીનો પણ બે જન્મ છે એટલે એને પણ દ્વિજ કહેવાય. બ્રાહ્મણ, બ્રાહ્મણ એટલે એક તો એનો શરીરનો જે દેહ ધારણ કરે છે તે, બીજું જ્યારે તે જનોય ધારણ કરે છે તેને દ્વિજ એટલા માટે કહેવાય છે, એનો બીજો જન્મ ગણાય છે. જ્યારે જનોય યજ્ઞોપવિત ઉપનયન ધારણ કરે છે એને શું કહેવાય છે? એ દ્વિજ કહેવાય છે. બળેવના દિવસે બધા જ બ્રાહ્મણો અને જે જનોયધારી છે બધા જ બીજી વખત એ જૂની જનોય છે દૂર કરીને નવી જનોય ધારણ કરતા હોય છે. એ મેં મારા વિડીયો જે છે બળેવનો વિડીયો જે બનાવ્યો છે એમાં મેં આની વાત વિગતે જનોયની વાત મેં મૂકી છે, તમે જોઈ શકો છો. ફરીથી, જેમ અભ્યાસ કરવામાં નહીં આવેલા બ્રાહ્મણો વડે કાલ હતા, નવો શબ્દ છે કાલ હતા. કાલ હતા એટલે સમય જતા, સમયને કારણે ભૂલાઈ જતા, ભૂલાઈ જાય. કારણ કે અભ્યાસ કરીને તો ભૂલાઈ જાય. તમે જો આ વાંચશો નહીં તો તમે ભૂલી જશો, તો પરીક્ષામાં શું લખશો? સતત વાંચન ચાલુ રાખવાનું છે. અભ્યાસ કરવામાં નહીં આવેલા બ્રાહ્મણો વડે ભૂલાઈ ગયેલા, સમય આવતા ભૂલાઈ ગયેલા શ્રુતયો ઈવહ, વેદોની જેમ, વેદોની જેમ. માર્ગાહ એટલે માર્ગો, બભૂવુ એટલે બન્યા, માર્ગો બન્યા. કેવા માર્ગો બન્યા? તો કે સંદિગ્ધાહ. સંદિગ્ધાહ એટલે અસ્પષ્ટ, દેખાય નહીં એવા. આ બધાના અનુભવ છે. જેને ખેતર હશે
એ પોતાને ખેતરે કે વાડીએ જાય ત્યારે પેલો એક ગાડી હોય, એને ગાડી કહેવાય. નાનો રસ્તો હોય જેમાં ગાડું જઈ શકે એવું હોય, બહુ મોટા વાહનો ન જઈ શકે એક ખેતરેથી બીજા ખેતરે. તો એ જે ગાડું જતું હોય તો બે બાજુ ચીલો હોય ને વચ્ચે ઘાસ ઉગેલું હોય, ખબર છે. પણ ચોમાસામાં શું થાય, ઘાસ આજુબાજુ ફેલાઈ જાય. એટલે અહીંયા કીધું છે સંદિગ્ધા, અસ્પષ્ટ, માર્ગ બહુ દેખાતો નથી. કેડી જાય ગિરનાર ઉપર કોઈ રૂટ ઉપર જવું હોય ફરવા માટે તો આજે કેડી ન દેખાય, કેડી ભૂસાઈ જાય, કારણ કે એના ઉપર શું આવી જાય, ઘાસ આવી જાય. તૃણેય છન્ના જાય ને, ઘાસથી છવાયેલા, તૃણેય છન્ના, ઘાસથી છવાયેલા અને અસંસ્કૃતા, અસંસ્કૃત, સરખા કરવામાં નહીં આવેલા. એને સરખા કરવામાં આવતા નથી. ચોમાસું પૂરું થાય પછી એને સરખો રસ્તો બનાવી દઈએ. સરખા કરવામાં નહીં આવેલા બન્યા છે. બરાબર. ફરીવાર થોડુંક ધ્યાન રાખવા પડે એમ છે આ શ્લોકમાં. અભ્યાસ કરવામાં નહીં આવેલા, અહીંથી અનુવાદ કરવાનો છે, યાદ રાખજો. અભ્યાસ કરવામાં નહીં આવેલા બ્રાહ્મણો વડે સમય જતા ભૂલાઈ ગયેલ હતા, એટલે હણાઈ ગયેલ, નાશ પામેલ. પણ વેદો નાશ નથી પામતા, વેદો આ બ્રાહ્મણોને ભૂલાઈ જાય છે, કારણ કે અભ્યાસ કરતા નથી એટલા માટે. સમય જતા ભૂલાઈ ગયેલા શ્રુતયો ઇવ, વેદોની છે. શ્રુતયો ઇવ, શ્રુતિ એટલે વેદ અને શ્રુતય બહુવચન, વેદોની જેમ. રસ્તાઓ પણ કેવા બને છે, માર્ગ, રસ્તાઓ સંદિગ્ધા, અસ્પષ્ટ, તૃણેય છન્ના, ઘાસથી છવાયેલા અને અસંસ્કૃતા, એટલે કે સરખા કરવામાં નહીં આવેલા બન્યા છે. આવા રસ્તા બન્યા છે. કેવા, તો કે વેદોની જેમ. વેદો પણ એના માટે, બ્રાહ્મણ માટે વેદો કેવા, તો કે અસ્પષ્ટ, કાંઈ એને ખબર ન પડે વેદને ખોલે તોય, કારણ કે કોઈ દી એને અભ્યાસ કર્યો નથી. ઘાસથી છવાયેલા એટલે એનું કયું ઘાસ છે, તો કે અજ્ઞાનતા રૂપી જે ઘાસ છે એનાથી છવાઈ ગયું છે, એને કાંઈ બૂઝ ન પડે. અને સરખા કરવામાં નહીં આવેલા, એને બરાબર એને અભ્યાસ કર્યો નથી, એટલે એને સ્પષ્ટ કાંઈ એમાં સૂઝ પડશે નહીં. એટલે માર્ગ જેવા બન્યા છે, આવું જે બન્યું છે એવા જ માર્ગ બન્યા છે. અનુવાદ ફરી એક વખત. અભ્યાસ કરવામાં નહીં આવેલા દ્વિજય બ્રાહ્મણો વડે સમય જતા ભૂલાઈ ગયેલા શ્રુતયો ઇવ, વેદોની જેમ રસ્તાઓ અસ્પષ્ટ, ઘાસથી છવાયેલા અને સરખા કરવામાં નહીં આવેલા બભૂવું, બન્યા. હવે સીધો એક વખત અનુવાદ કરું છું, બરાબર ધ્યાન આપજો. અભ્યાસ કરવામાં નહીં આવેલા, આખું, અભ્યાસ કરવામાં નહીં આવેલા બ્રાહ્મણો વડે સમય જતા ભૂલાઈ ગયેલ વેદોની જેમ આ માર્ગો અસ્પષ્ટ, ઘાસથી છવાયેલા અને સરખા કરવામાં નહીં આવેલા બન્યા. વર્ષાવર્ણનમનો 7મો અને આપણો અંતિમ શ્લોક. આપણે આવા રસ્તાઓ જોઈએ છીએ જે વર્ષાવર્ણનમાં અત્યારે તમે અનુભવી શકો, એ જ બધી અહીંયા વાત કરી છે. મેઘાગમોત્સવારુષ્ટા પ્રત્યનંદન્સી ખંડિના ગૃહેષુ તપ્તા નિર્વિર્ણા યથા ભગવત જનાગમે. અહીંથી અનુવાદ કરવાનો. જેમ ભગવત જનાગમે, ભગવત જન એટલે કે ભગવાનના માણસ. ભગવાનના માણસ કોણ છે? ભગવાનના માણસ છે ભક્ત. એનો કોણ છે? ભક્ત છે. એટલે ભગવત જનનો આખર શું કરવાનો? ભક્ત. જેમ ભક્તોના આગમનથી, આગમનથી ગૃહેસ્તુ એટલે ગૃહસ્થી, ઘરમાં રહેનારા આપણે બધા ગૃહસ્થીઓ તપતા નિર્વિર્ણા. કેવા ગૃહસ્થી છે? તો કે તપતા છે. તપતા એટલે આપણે આગળ આવી ગયો શબ્દ સંતાપી, અને નિર્વિર્ણ એટલે ઉદાસ. સંતાપી અને ઉદાસ ગૃહસ્થીઓ પ્રત્યનંદન, પ્રસન્ન થઈ જાય. કોઈ ભક્ત આવે તો પ્રસન્ન થાય. ભક્ત એટલે આનો અર્થ શું? સીધો તમને સમજાવું કે જે બ્રહ્મનો માર્ગ, ઈશ્વરનો, પરમાત્માના માર્ગની એમની દિશા બરાબર સમજી ચૂક્યા છે એવા ભક્ત.
ખાલી એ પૂજા પાઠ કરે, કર્મકાંડ કરે એ ભક્તની વાત નથી. જે ખરા અર્થમાં જે સંત છે, સત્પુરુષ છે, એની વાત છે. એવા સંત જ્યારે આપણા ઘરે આવે, એ ગૃહસ્થી કેવો છે તો કે બિચારો સંતાપી છે, એને કંઈ સૂઝ પડતી નથી, કંઈ સમજ પડતી નથી, ઉદાસ છે, એના ઘરે આવે એટલે પ્રસન્ન થઈ જાય. આવો મારે ઘરે સંતની પધરામણી થઈ છે, એટલે એને આવકારો આપે, એની આરતી ઉતારે, એમને પગે લાગે, દક્ષિણા આપે, જે કંઈ કરવાનું હોય તે વિધિ કરે. પણ ખરા અર્થમાં એ સંત હોય છે. તો જેમ ભક્તો ભક્તના આગમનથી સંતાપી અને ઉદાસ ગૃહેશુ ગૃહસ્થી પ્રસન્ન થાય છે, તેમ મેઘાગમ ઉત્સવાહા વરસાદના આગમનથી ઉત્સાહિત થયેલા. મેઘ એટલે વાદળ, પણ અહીં આપણે વરસાદ લઈએ છીએ. વરસાદના આગમનથી ઉત્સવાહા ઉત્સાહિત થયેલા, હૃષ્ટા પ્રસન્ન શિખંડીના. હા, શિખંડીના એટલે મોર, મયુર. આ મયુરો જે છે ને એ પ્રત્યનંદન નાચી ઉઠ્યા. એ એના ટહુકાઓ કરવા માંડે, મોરલા એને આવકારે છે વરસાદને. આપણે સાંભળીએ છીએ, એનો ટહુકો પણ આપણને અત્યારે સંભળાય છે. જો આપણી આસપાસ ક્યાંક મોર હોય તો. આવા અમારા જુનાગઢ શહેરમાં તો ક્યાંય મોર જોવાય ન મળે, એનો ટહુકો ન સાંભળવા મળે. એ તો ગામડામાં જવું પડે. હા, અમારે એક મોતીબાગનો અહીંયા વિસ્તાર છે, એમાં અંદર જઈએ આપણે મોતીબાગના પરિસરમાં તો અમને મોરલાના ટહુકાઓ સાંભળવા મળે. આ ગિરનારની તળેટીમાં છે, જંગલમાં છે, ત્યાં ક્યાંક જાય. પણ આવા ગીચ વિસ્તારમાં તો ક્યાંથી હોય, સ્વાભાવિક છે. એટલે મેઘના વરસાદના આગમનથી ઉત્સાહિત થયેલા મયુરો પ્રત્યનંદન નાચી ઉઠ્યા છે. પ્રત્યનંદન બે વખત વાપરશું. એકવાર પ્રસન્ન થયા, આનંદિત થયા, બીજી વાર નાચી ઉઠ્યા. ભક્તો જેમ આનંદ થાય છે તેમ. ફરીવાર ભગવત જના, અહીંથી અનુવાદ કરવાનો છે. ભક્તના આગમનથી, જેમ ભક્તના આગમનથી સંતાપી અને ઉદાસ ગૃહસ્થીઓ પ્રસન્ન થાય છે, પ્રત્યાનંદન પ્રસન્ન થાય છે, તેમ વરસાદના આગમનથી ઉત્સાહિત થયેલા, ઉત્સવા હૃષ્ટા ભેગું લઈએ છીએ, વરસાદના આગમનથી ઉત્સાહિત થયેલા મયુરો નાચી ઉઠ્યા. સીધો અનુવાદ એક વખત ધીમે ધીમે. જેમ ભક્તના આગમનથી સંતાપી અને ઉદાસ ગૃહસ્થીઓ પ્રસન્ન થયા, તેમ વરસાદના આગમનથી ઉત્સાહિત થયેલા મયુરો નાચી ઉઠ્યા. પ્રમાણમાં આના સાથે સાથ એક તો શ્લોક પણ ખૂબ નાના છે. આનો શ્લોક છંદમાં છે એટલે શ્લોક નાના છે. બીજું, શ્લોકની સંખ્યા પણ ખૂબ ઓછી છે, 7 જ છે. અને ત્રીજું, એ પ્રમાણમાં ઘણા સરળ પણ છે. આ ત્રણેય વસ્તુ ભેગી થાય પછી વર્ષા વર્ણનમાં તમારે કંઈ જોવાનું જ ન રહીએ. અને ચોથી વસ્તુ એ ભેગી થઈ કે અહીંયા બરાબર તમને સમજાવવામાં આવે છે, બસ પછી શું બાકી રહે. અહીંયા જ્યારે ઉપમા અલંકાર વાળા જ્યારે કોઈ શ્લોક હોય તેમાંથી પૂરેપૂરી સંભાવના ખરી સંદર્ભ સમજૂતી તરીકે. જેમ કે અહીંયા આપણે જોઈએ કે અબિભ્રત રુચિરમ રૂપમ યથા હરિનિવેશયા. પછી અહીંયા ગૃહેશુ તપ્તા નિર્ણય યથા ભગવત જનાગમે. આવા ઉપમા અલંકાર પર આધારિત હોય ને તો એ સંદર્ભ સમજૂતીમાં પૂછાવાની વધારે સંભાવના છે. આ પાઠ અંતર્ગત ગુજરાતીમાં ટૂંકા પ્રશ્નો જે કંઈ આવતા હોય તે સમીક્ષાત્મક નોંધ એક જ આવે છે, વર્ષા વર્ણન, વર્ષા ઋતુનું વર્ણન પાઠના સંદર્ભમાં કરવાનું છે. આપણે બહારના સંદર્ભમાં નથી કરવાનું. તમારે એમ નથી કહેવા માંડવું કે વરસાદ આવે એટલે છોકરા એ ઠેકડા મારવા માંડે છે, પાણીમાં છપછપિયા બોલાવે છે, બધા એ નાહવા માટે નીકળી પડે છે, પલળવા માટે ને આવું નેવા ચૂવા માંડે છે ને પાણી વહેતું થઈ જાય છે ને આવું કાંઈ વર્ણન કરવાની જરૂર. નિબંધ નથી લખવાનો વર્ષા ઋતુનો. તમારે અહીંયા તમારે સમીક્ષાત્મક નોંધ લખવાની છે. વર્ષા ઋતુનું વર્ણન, વર્ષા વર્ણનનું વર્ણન પણ વર્ષા વર્ણનમ પાઠના સંદર્ભમાં અહીંયા જે આપ્યું છે તે જ. એટલે સમીક્ષાત્મક નોંધ એક જ આવે, 2-3 સંદર્ભ સમજૂતી આવે, 1-2 વિવરણાત્મક નોંધ આવે છે, એ પણ તમે જોઈ લેજો. પણ આ બધું ક્યારે કરવાનું છે? પહેલા સંપૂર્ણ અનુવાદ તૈયાર કરીને તમારી નોટબુકમાં લખીને પછી જ પાઠ તૈયાર કરજો.
એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જ્યારે પણ ઉપસ્થિત થાય ત્યારે મને તમે કમેન્ટ બોક્સમાં ખાસ નોંધ કરજો કે સાહેબ હવે તમે આ વસ્તુ તમે અમને શીખવાડો, અમને આ પ્રકારનું બહુ ગમે છે, અમને આ સમજાઈ જાય છે, પણ અહીંયા થોડી મુશ્કેલી પડે છે. હું વારંવાર કહેતો આવું છું કે મને ફોન કરીને પણ તમે પૂછી શકો છો, મને વોટ્સએપમાં મેસેજ કરીને પણ તમે પૂછી શકો છો. તમારા માટે જ અમે આ બધું તૈયાર કરી રહ્યા છીએ. સૌને હું શુભકામના પાઠવું છું. ફરી આપણે નવા પાઠ સાથે, નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, વંદન.